કહેવાય છે કે વીંછી ચોખાના ઢગલામાંથી જન્મે છે, પણ સચ્ચાઈ શું છે જાણો છો? વીંછી ચોખાના ઢગલામાંથી જન્મતો નથી. એના ઈંડા એની માતા પહેલેથી જ ચોખાના ઢગલામાં મૂકી જાય છે. ચોખામાં કેવળ વીંછી દેખાય છે, તેમાં જન્મતો નથી. એવી જ રીતે અણુ પરમાણુથી બનેલી આ પ્રકૃતિ કોઈ જીવના જન્મનું મૂળ કારણ ના હોઈ શકે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, અહમ બીજ પ્રદહ પિતા, અર્થાત દરેક જીવોનો બીજ આપનારો પિતા હું શ્રી કૃષ્ણ જ છું. યાદ રાખો, ચોખા હોય કે પ્રકૃતિ, એ તો કેવળ માધ્યમ જ છે. મૂળ કરતા તો ભગવાન શ્રી કૃષ્ણ છે. હરે કૃષ્ણ.